સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સગીરાનું અપહરણ કરનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ। આરોપી અરવિંદ પંચાસરાને આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળ પર લાવીને રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસ આરોપી અરવિંદને લઈને આવી ત્યારે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો સ્થળ પર ઉમટ્યા હતા। આરોપીને ઝડપી પોલીસે શાંત ઠેકાણે લાવવા સમાજના લોકોએ પોલીસ જિંદાબાદના નારા લગાવી પુષ્પવર્ષા કરી હતી। 26 વર્ષનો આરોપી અરવિંદ પંચાસરા પરિણીત અને 2 સંતાનોનો પિતા હોવા છતાં 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી। બાદમાં તેનું અપહરણ કર્યું હતું। ફરાર આરોપીને પકડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 38 દિવસની મહેનત બાદ આખરે આરોપીને દબોચી લીધો। ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ, પોક્સો હેઠળ ગુનો નોંધીને કડક પુરાવા એકત્રિત કર્યા છે। કેસની મજબૂત ચાર્જશીટ તૈયાર કરી આરોપીને કડક સજા અપાવવાની પોલીસે સ્થાનિકોને ખાતરી આપી।